धातु कर्म विधिની અંદર આપણે ધાતુ કર્મ વિધિના 3 તબક્કાઓનો અભ્યાસ કર્યો। સૌપ્રથમ તો કે ધાતુ કર્મ વિધિનો પ્રથમ તબક્કો એટલે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવું। બીજા નંબર ઉપર તો કે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી અપરિષ્કૃત ધાતુ મેળવવી રિડક્શન પ્રક્રિયા દ્વારા। અને ત્રીજા નંબરે તો કે અપરિષ્કૃત એટલે કે અશુદ્ધ ધાતુમાંથી ધાતુનું શુદ્ધિકરણ કરવું। હવે મિત્રો આપણે તો કે આ ચેપ્ટરની અંદર કેટલીક ધાતુઓના તો કે નિષ્કર્ષણ વિશે આપણે અભ્યાસ કર્યો છે। એક વખત ઝડપથી એનું રિકેપ કરી લઈએ અને પછીથી આપણે આ પોર્શનના આપણે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરીશું અને બીજી કેટલીક વિશિષ્ટ જે માહિતી છે એ મેળવીશું। તો તમે જો આપણે સૌપ્રથમ એલ્યુમિનિયમના નિષ્કર્ષણની વાત કરીએ તો એલ્યુમિનિયમનું અગત્યનું જો કોઈ અયસ્ક કાચી ધાતુ હોય અયસ્ક હોય તો તે છે બોક્સાઇટ। બોક્સાઇટ એ એલ્યુમિનિયમની અગત્યની કાચી ધાતુ છે। મિત્રો આ બોક્સાઇટના પણ બે પ્રકાર જોવા મળે છે। એક બોક્સાઇટ જે છે બરાબર છે એને રેડ બોક્સાઇટના નામથી ઓળખવામાં આવે છે અથવા એને લાલ બોક્સાઇટ કહીએ આપણે। રેડ બોક્સાઇટ અથવા લાલ બોક્સાઇટ કારણ કે એની અંદર FeO આયર્નના ઓક્સાઇડ પ્રેઝન્સ જોવા વધારે અશુદ્ધિ જોવા મળે છે। અને બીજું છે એ સફેદ બોક્સાઇટ તરીકે ઓળખાય છે। સફેદ બોક્સાઇટ તો સામાન્ય રીતે જે લાલ બોક્સાઇટ છે એની અંદર Fe2O3 ની અશુદ્ધિ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને સફેદ બોક્સાઇટની અંદર તો કે સિલિકા SiO2 ની અશુદ્ધિ વધુ જોવા મળે છે। મિત્રો અહીંયા જે લાલ બોક્સાઇટ છે આ લાલ બોક્સાઇટમાંથી તો કે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવા માટેની પાછી એની અંદર તો કે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે બરાબર છે। એટલે એની અંદર તો કે સામાન્ય રીતે બેયર પદ્ધતિ અને બીજા નંબર ઉપર તો કે એની અંદર હોલ હેરાલ્ડ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। તે જ પ્રકારે સફેદ બોક્સાઇટ હોય છે એની અંદર પણ નિક્ષાલન પ્રક્રિયા તો કરવાની જ છે પરંતુ એમાં વિશિષ્ટ રીતે એમાં સરપેક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। એનો પણ આપણે ડિટેલમાં થોડો અભ્યાસ કરીશું કારણ કે JEE ની અંદર તો કે આ એક વધારાનો પોર્શન અંદર સામેલ કરેલો છે। તો સૌપ્રથમ આપણે લાલ બોક્સાઇટમાંથી આપણે તો કે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરીએ તો બેર પદ્ધતિથી આપણે નિષ્કર્ષણ કરીએ તો સૌપ્રથમ શું કરવું પડે તો કે આપણી જે બોક્સાઇટ છે એને તો કે સંકેન્દ્રિત કરવાની છે અને એના માટે સૌપ્રથમ તો એને પાવડર સ્વરૂપમાં ફેરવવી પડે। મિત્રો આ લાલ બોક્સાઇટ જે છે આ બેર પદ્ધતિ છે એ લાલ બોક્સાઇટ માટે છે। તો એની અંદર કહી શકાય કે બોક્સાઇટ ઉપરાંત બોક્સાઇટની અંદર એલ્યુમિના સજડ એલ્યુમિના Al2O3 ઉપરાંત એની અંદર સિલિકા સાથે સાથે આયર્ન અને ટિટેનિયમના ઓક્સાઇડ પણ અશુદ્ધિ સ્વરૂપે હાજર હોય છે। પરિણામે સૌપ્રથમ આપણે એનું શું કરવું પડશે તો કે આ બે પદ્ધતિ પણ આપણે 3 સ્ટેપમાં કરવી પડશે। સ્ટેપ નંબર 1 સૌપ્રથમ આપણે શું કરીશું નિક્ષાલન પ્રક્રિયા કરીશું અને નિક્ષાલન પ્રક્રિયા કરીને એને સંકેતિત કરવા પ્રયત્ન કરીશું। તો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે નિક્ષાલન પ્રક્રિયા કરવા માટેની અંદર નિક્ષાલક તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સાંદ્ર જલીય દ્રાવણ લઈશું। તો એની અંદર તો કે સજડ એલ્યુમિના તો છે સાથે સાથે સિલિકા અને Fe અને ટિટેનિયમના ઓક્સાઇડ છે। જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે છે ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એલ્યુમિના સજડ એલ્યુમિના અને સિલિકા સાથે પ્રક્રિયા કરીને સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ બનાવે છે અને તે જલીય દ્રાવણમાં ફેરવાય છે એટલે કે તે દ્રાવ્ય થઈ જાય છે દ્રાવ્ય સંયોજન બનાવે છે। જ્યારે આયર્ન અને ટાઇટેનિયમ જે ઓક્સાઇડ છે એ હાઇડ્રોક્સાઇડમાં ફેરવાય છે પણ એ પણ અદ્રાવ્ય અવક્ષેપિત સ્વરૂપે જોવા મળે છે એ દ્રાવ્ય થતા નથી। પરિણામે Fe અને ટિટેનિયમની જે અશુદ્ધિ છે એ અદ્રાવ્ય સ્વરૂપે જોવા મળે છે। તો અહીંયા આપણને જે મિશ્રણ મળ્યું એની અંદર જે સજડ એલ્યુમિના છે જળયુક્ત જે એલ્યુમિના છે એ દ્રાવ્ય થઈ ગયું છે સિલિકા પણ દ્રાવ્ય થઈ ગઈ છે બાકીની અશુદ્ધિ છે એ ઘન સ્વરૂપમાં છે એનું ગાળણ કરી લઈએ એટલે આપણને જે ફિલ્ટર મળશે એ ફિલ્ટરની અંદર સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ હશે। હવે મિત્રો આપણે એમાંથી તો કે સોડિયમ એલ્યુમિનેટમાંથી તો કે આપણને સજડ એલ્યુમિના પાછું જોઈએ છે। હવે મિત્રો યાદ રાખો કે Al2O3 ઉભય ગુણધર્મી છે। સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે એટલે અહીંયા એલ્યુમિના એસિડ તરીકે વર્તે છે અને સોડિયમ એલ્યુમિનેટમાં ફેરવાયો પણ અહીંયા તમે જુઓ અહીંયા AlOH થ્રાઇસ ઉપરાંત એક વધારાનો OH જોડાવા માટે આ બેઝિક સંકીર્ણ છે તેમ કહેવાય। બેઝિક સંકીર્ણ હોય તો એને તટસ્થ કરવા માટે એસિડિક પદાર્થ ઉમેરવો પડે। તો હવે બીજા સ્ટેપમાં પહેલા સ્ટેપમાં આપણે શું કર્યું નિક્ષાલન લીચિંગ પ્રક્રિયા કરી। બીજા સ્ટેપની અંદર આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કરીશું। અહીંયા આપણને જે ફિલ્ટર મળ્યું ગાળણ મળ્યું જેની અંદર સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ છે એમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે। આ કાર્બન ડાયોક્સાઇડ સોડિયમ એલ્યુમિનેટ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આપણને સજડ અથવા જળયુક્ત એલ્યુમિના તો કે અવક્ષેપિત સ્વરૂપમાં જોવા મળે છે અને સાથે સાથે જે સોડિયમ સિલિકેટ છે એ તો કે દ્રાવણમાં દ્રાવ્ય સ્વરૂપે જ રહેલું જોવા મળે છે। પરિણામે
આપણું જે ફિલ્ટર છે એમાં આપણને જે એલ્યુમિના છે એ જળયુક્ત એલ્યુમિનામાં આપણને અવક્ષેપિત થયેલું જોવા મળે છે. આ પ્રક્રિયા ઝડપી કરવા માટે જ્યારે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરવામાં આવે છે એ પોતે કેવો છે, એસિડિક છે, બરાબર છે. આ બેઝિક છે, આ એસિડિક છે, બંને છે તટસ્થીકરણની પ્રક્રિયા થઈ. હવે આ ફિલ્ટરને આ પ્રક્રિયા ઝડપી કરવા માટેની અંદર એલ્યુમિના અથવા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડનો અવક્ષેપ ઉમેરવામાં આવે છે જેથી આ પ્રક્રિયા ઝડપથી થાય. મિત્રો હવે તો કે આ તો દ્રાવ્ય છે, આ અવક્ષેપિત થયેલું છે, પરિણામ ફરીથી એનું ફિલ્ટર કરીએ તો આપણને ઉપર જે ફિલ્ટ્રેટ મળશે, ઉપરનું જે આપણને મળશે, બરાબર છે, એની અંદર એલ્યુમિના હશે. હવે શું કરવું પડે આપણે, તો કે આ H2 ને દૂર કરીને શુદ્ધ Al2O3 શુદ્ધ એલ્યુમિના પ્રાપ્ત કરવું પડે. એ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ, તો કે એ પ્રક્રિયાને આપણે કેસીસની પ્રક્રિયા કહીએ છીએ, જેમાં હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે છે. તો હવે ગાળણ કર્યા પછી જે આપણને અવક્ષેપ મળે છે તેને 470 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે આપણને તો કે શુદ્ધ એલ્યુમિના Al2O3 પ્રાપ્ત થાય છે, બરાબર છે. હવે આપણે હોલ હેરોલ્ડ પદ્ધતિ પર જતા રહીએ. હોલ હેરોલ્ડ પદ્ધતિની અંદર તો કે અહીંયા આપણને જે એલ્યુમિના પ્રાપ્ત થયો Al2O3, બરાબર છે, હવે એને મારે પીગળિત અવસ્થામાં લેવો પડે. પણ એલ્યુમિનાનું જે ગલનબિંદુ છે એ લગભગ 1800 થી 2000 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું જોવા મળે છે. હવે આટલા ઊંચા તાપમાનને જો મેળવવામાં આવે તો એ પદ્ધતિ થોડી ખર્ચાળ સાબિત થાય. પરિણામે એની અંદર સોડિયમ એની અંદર તો કે ક્રાયોલાઇટ Na3AlF6 અને ફ્લોરસ્પાર CaF2 નું મિશ્રણ ઉમેરવામાં આવે છે, જેને કારણે તો કે જે Al2O3 નું જે ગલનબિંદુ છે એ 1800 ડિગ્રી સેલ્સિયસ થી ઘટીને 1000 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે, બરાબર છે. માટે અહીં ઉમેરવામાં આવતા Al2O3 અને CaF2 ને અભિવાહ ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે, જે તો કે પદાર્થનું ગલનબિંદુ નીચું લાવવાનું કાર્ય કરે છે. હવે તમે જો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો કે એક લોખંડનું અથવા સ્ટીલનું પાત્ર લેવામાં આવે છે. મિત્રો આ પદ્ધતિ હોલ અને હેરોલ્ડ નામના વૈજ્ઞાનિકે કરી હતી. મિત્રો 1886માં આ બંને વૈજ્ઞાનિકો, જે હેરોલ્ડ નામનો વૈજ્ઞાનિક છે, આ વૈજ્ઞાનિક અમેરિકાનો વૈજ્ઞાનિક છે, અને જે હેરોલ્ડ નામનો જે વૈજ્ઞાનિક છે એ ફ્રેન્ચ વૈજ્ઞાનિક છે. આ બંને વૈજ્ઞાનિકો 1886 ની અંદર એક સાથે આ પદ્ધતિની શોધ કરેલી પોતાના દેશોની અંદર, બરાબર છે. અને જોગાનું જોગ તે બંનેની ઉંમર 22 વર્ષની હતી તે વખતે, એટલે બંને એક સરખા નવજુવાન વૈજ્ઞાનિકો હતા અને તેથી તેના માનમાં તે હોલ હેરોલ્ડ પદ્ધતિ તરીકે ઓળખાય છે. તો તે વખતે તો લોખંડનું પાત્ર હતું, પણ અત્યારે તો સ્ટીલ, લોખંડનું વધારે સારું, બરાબર છે, સારી મિશ્ર હતું સ્ટીલ હોવાને કારણે અત્યારે સ્ટીલનું પાત્ર વપરાય છે. તો આ લોખંડ કે સ્ટીલના પાત્રની ફરતે અંદરની તરફ તો કે ગ્રેફાઇટનું સ્તર ચડાવેલું છે, કાર્બનનું સ્તર ચડાવેલું છે, જે પોતે તો કે બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલું છે, એટલે કે કેથોડ તરીકે વર્તે છે. અને જે પીગલિત મિશ્રણ છે, કયું પીગલિત મિશ્રણ છે, તો કે આપણી એલ્યુમિના, ક્રાયોલાઇટ અને ફ્લોરસ્પારનું જે મિશ્રણ છે એ અંદર વિદ્યુત ઉપજે દ્રાવણ તરીકે ભરેલું છે, અને એની ઉપર કોપર ક્લેમની મદદથી ગ્રેફાઇટના સળિયાને તેની અંદર ડુબાડેલા રાખેલા છે. એટલે આ જે ગ્રેફાઇટના સળિયા છે એ બેટરીના ધન છેડા સાથે જોડાય છે, એટલે કે તે એનોડ તરીકે વર્તે છે તેમ કહેવાય. હવે જ્યારે વિદ્યુત પ્રવાહ ઓન કરવામાં આવે છે ત્યારે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો સામાન્ય રાસાયણિક પ્રક્રિયામાં શું થયું, તો કે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ પ્રાપ્ત થયો. પરંતુ આ રાસાયણિક પ્રક્રિયા ખોટી કેમ નથી કહેતો, પરંતુ વાસ્તવમાં અહીંયા વિદ્યુત વિભાજન થાય છે, અને વિદ્યુત વિભાજન થયા પછી ઉત્પન્ન થતો ઓક્સિજન છે કાર્બન સાથે પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે તેમ કહેવાય. આ પદ્ધતિ તો આપણે ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા માટે લખતા હોઈએ છીએ આવી રીતે. અહીંયા વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થાય છે. તો એ પ્રક્રિયા દરમિયાન શું થાય છે, તો કે જ્યારે બેટરીને ઓન કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન નેગેટિવ ટર્મિનલ પર આવે છે, કેથોડ પર આવે છે, એટલે આ જે ગ્રેફાઇટનું સ્તર છે નેગેટિવ બને છે. તે દરમિયાન દ્રાવણમાં રહેલ Al3+ આયન, દ્રાવણમાં રહેલ Al3+ આયન ઇલેક્ટ્રોન મેળવીને એલ્યુમિનિયમમાં ફેરવાય છે. એ દરમિયાન તો કે જે ઓક્સાઇડ આયનો છે એ ઓક્સાઇડ આયન તો કે ઇલેક્ટ્રોન મુક્ત કરીને તો કે પોતે ઓક્સિજન પરમાણુમાં ફેરવાય છે. આમ Al2O3 માં રહેલા ઓક્સાઇડ આયનનું જ્યારે ઓક્સિજન થઈને જ્યારે ઓક્સિજન પરમાણુ બને છે તે એનોડ પરના તો કે કાર્બનના સળિયા સાથે પ્રક્રિયા કરી કાર્બન મોનોક્સાઇડમાં અથવા કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે, બરાબર છે. એનો અર્થ એવો થયો કે આ એનોડ પરના જે સળિયા છે કાર્બનના એ ધીમે ધીમે તો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ દૂર થતા હોવાને કારણે એ ખવાતા જાય છે, અને એક સમય એવો હોય છે કે આ સળિયા એકદમ ક્ષીણ થઈ જાય છે, એટલે એને બદલવા પડે છે. તો એનોડ પરના સળિયાને તો કે વારંવાર બદલવા પડે છે, કારણ કે પ્રક્રિયા દરમિયાન એ પોતે ખવાઈ જતા હોય છે. એક અંદાજ પ્રમાણે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમના ઉત્પાદન દરમિયાન 500 ગ્રામ જેટલું કાર્બન છે ખવાઈ જાય છે. મિત્રો એલ્યુમિનિયમના ઉપયોગ તમે સ્વતઃ યાદ રાખી શકો છો, એટલે આપણી ચર્ચા કરતા નથી, બરાબર છે. હવે આપણે સર્પેક પદ્ધતિની ચર્ચા કરીશું. મિત્રો અત્યાર સુધીમાં આપણે
એનસીઆરટીની ટેક્સ્ટબુકની અંદર એલ્યુમિનિયમ ધાતુના નિષ્કર્ષણ માટેની જે પદ્ધતિ આપી હતી એનો આપણે અભ્યાસ કર્યો, પરંતુ જેડબલઈ અને નીટ માટે તો કે એલ્યુમિનિયમ ધાતુના નિષ્કર્ષણમાં હજુ ડિટેલમાં અભ્યાસ કરવો પડશે. તો અહીંયા આપણે જોયું કે બોક્સાઇટના બે પ્રકાર પડે છે, લાલ બોક્સાઇટ અને સફેદ બોક્સાઇટ. લાલ બોક્સાઇટમાં આયર્નના ઓક્સાઇડની અશુદ્ધિ વધારે હોય છે અને એને કારણે તેનો લાલ રંગ જોવા મળે છે. અને અહીંયા તો કે સિલિકા એટલે કે માટી અથવા રેતી અશુદ્ધિ સ્વરૂપે હોય છે, જેથી તે સફેદ બોક્સાઇટના સ્વરૂપમાં જોવા મળે છે. મિત્રો આપણે એ પણ જોયું કે એલ્યુમિનિયમ ધાતુનું નિષ્કર્ષણ બે તબક્કામાં કરવામાં આવે છે. પહેલા તબક્કાની અંદર આપણે બોક્સાઇટમાંથી શુદ્ધ એલ્યુમિના મેળવીએ છીએ અને ત્યારબાદ બીજા તબક્કાની અંદર શુદ્ધ એલ્યુમિનામાંથી આપણે એલ્યુમિનિયમ પ્રાપ્ત કરીએ છીએ હોલ હેરોલ્ડ મેથડની મદદથી. તો અહીંયા આપણે પ્રથમ તબક્કાની વાત કરીએ કે જેની અંદર બોક્સાઇટમાંથી શુદ્ધ એલ્યુમિના મેળવવામાં આવે છે. તો એની અંદર આપણે જોઈએ તો લાલ બોક્સાઇટમાંથી મેળવવા માટેની પદ્ધતિ પણ અલગ છે અને સફેદ બોક્સાઇટમાંથી મેળવવા માટેની પદ્ધતિ પણ અલગ છે. તો અહીંયા આપણે જોઈએ તો લાલ બોક્સાઇટમાંથી શુદ્ધ એલ્યુમિના પ્રાપ્ત કરવું હોય તો એના માટેની બે પદ્ધતિ છે. એક બેયરની પદ્ધતિ છે અને બીજી પદ્ધતિ છે હોલ્સ મેથડ, હોલ્સ પદ્ધતિ છે, બરાબર છે. અને આની મદદથી પણ આપણે શુદ્ધ એલ્યુમિના પ્રાપ્ત કરી શકીએ અને સર્પેટ મેથડથી આપણે સફેદ બોક્સાઇટમાંથી તો કે શુદ્ધ એલ્યુમિના પ્રાપ્ત કરી શકીએ. બેયર પદ્ધતિમાંથી તો આપણે શુદ્ધ એલ્યુમિના પ્રાપ્ત કરવાની પદ્ધતિ જોઈ. હવે આપણે હોલ્સ મેથડથી અને સર્પેટ મેથડથી તો કે આપણે શુદ્ધ એલ્યુમિના પ્રાપ્ત કરવાની તો કે રીતોનો આપણે શોર્ટમાં સ્ટડી કરીશું. તો પહેલા લઈએ આપણે રેડ બોક્સાઇટમાંથી હોલ્સ મેથડ દ્વારા શુદ્ધ એલ્યુમિના પ્રાપ્ત કરવાની પદ્ધતિનો અભ્યાસ કરીએ. તો પહેલા લખીએ આપણે હોબ્સ મેથડ. હોબ્સ ની હોલ્સ મેથડ અથવા હોલ્સ પદ્ધતિ. મિત્રો આ પદ્ધતિ પણ રેડ બોક્સાઇટમાંથી શુદ્ધ એલ્યુમિના માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પદ્ધતિની અંદર આપણે Na2CO3 નો આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા લખીએ આપણે કે લાલ બોક્સાઇટ માંથી શુદ્ધ એલ્યુમિના Al2O3 મેળવવામાં આવે છે. આ પદ્ધતિમાં મિત્રો બેયર પદ્ધતિમાં આપણે NaOH સાંદ્ર જલીય દ્રાવણ લીધેલું હતું અને NaOH જે પ્રબળ બેઝ હતો. અહીંયા તો કે આ પદ્ધતિમાં આપણે Na2CO3 નિર્બળ બેઝ નો ઉપયોગ કરીએ છીએ. એના જલીય દ્રાવણ નો ઉપયોગ કરવામાં આવે છે. અહીં પ્રક્રિયા દરમિયાન શું થશે તો કે પ્રક્રિયા દરમિયાન સૌપ્રથમ આપણો જે અહીંયા જે સજડ એલ્યુમિના છે આપણે લખીએ બોક્સાઇટ, એટલે બોક્સાઇટની અંદર Al2O3 XH2O છે. આને શું કહીશું આપણે સજડ એલ્યુમિના કહીશું. સાથે સાથેની અંદર અશુદ્ધિ છે. કોની અશુદ્ધિ છે? અહીંયા FeO આયર્નના ઓક્સાઇડની અશુદ્ધિ છે. FeO વધુ પ્રમાણમાં છે. તો આપણે જ્યારે એની અંદર સોડિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ ઉમેરીશું Na2CO3, બરાબર છે, તો ત્યારે તેમની વચ્ચે પ્રક્રિયા થઈને આપણને સોડિયમ એલ્યુમિનેટ મળશે, NaAlO2 મળશે અને એ પણ કેવું થઈ ગયું હશે તો કે દ્રાવ્ય થઈ ગયો હશે. આ ઉપરાંત અહીંયા CO2 પણ ઉત્પન્ન થયો હશે અને આ જે XH2 છે એ XH2 પણ ઉત્પન્ન થયા હશે. મિત્રો આ પણ સોડિયમ એલ્યુમિનેટ છે, ધ્યાન આપજો. હવે NaAlO2 આ સોડિયમ એલ્યુમિનેટ છે. તમે કીધું સર બેયરની પ્રોસેસની અંદર તમે કંઈક આના માટે તમે એવું કીધું NaAlOH 4 ટાઈમ્સ, તમે આના માટે પણ સોડિયમ એલ્યુમિનેટ શબ્દ વાપરો તો બંને શબ્દ સાચા છે.
પણ આ પાણી વગરનો છે એટલે નિર્જળ છે, નિર્જળ સોડિયમ એલ્યુમિનેટ છે. અને આ પાણી સહિતનો છે માટે એને સજળ એલ્યુમિનેટ તરીકે ઓળખવામાં આવે છે. સજળ સોડિયમ એલ્યુમિનેટ અથવા સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સી એલ્યુમિનેટ પણ કહેવાય. ટૂંકમાં આ પણ સોડિયમ એલ્યુમિનેટ એનું કોમન નામ છે અને આ પણ સોડિયમ એલ્યુમિનેટ કોમન નામ છે, પરંતુ આ નિર્જળ સોડિયમ એલ્યુમિનેટ છે અને આ પાણીના અણુ સહિતનો સજળ પ્રકારનો સોડિયમ એલ્યુમિનેટ છે તેમ કહેવાય. હવે મિત્રો અહીંયા સોડિયમ એલ્યુમિનેટ અંદર ડિસોલ્વ થઈ ગયો. સ્ટેપ આ પહેલું સ્ટેપ છે, એની અંદર સોડિયમ એલ્યુમિનેટ તો કે દ્રાવ્ય થઈ ગયો. અહીંયા જે આયન ઓક્સાઇડ છે એ દ્રાવ્ય થશે નહીં, એટલે એનું ગાળણ લેવામાં આવે. ત્યાર પછીથી જે ફિલ્ટર છે એની અંદર સોડિયમ એલ્યુમિનેટ હશે, પેલી સિલિકા છે એ જે FeO છે એને એ દૂર થઈ જશે એ સોલિડ ફોર્મમાં હોવાને કારણે. અથવા એની અંદર તમે સિલિકા ઉમેરીને તમે આયન સિલિકેટના ફોર્મમાં પણ તેને દૂર કરી શકો છો. ત્યાર પછીથી સ્ટેપ નંબર 2 ની અંદર તમે જુઓ તો હવે આ સોડિયમ એલ્યુમિનેટ નું જે દ્રાવણ છે બરાબર છે તેની અંદર કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવો પડશે. તો સોડિયમ એલ્યુમિનેટના સોડિયમ એલ્યુમિનેટ ના દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ, અહીંયાથી યાદ રાખો તમે, જો અહીં કાર્બન ડાયોક્સાઇડ છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આની પછી તમે યાદ રાખો આ તો ઉડી જશે, એકચ્યુઅલી આ તો બંને ગેસિયસ ફોર્મમાં છે, ઉડી જશે બરાબર છે. અને હવે સોડિયમ એલ્યુમિનેટ મળશે, પરંતુ આની પછી તમે યાદ રાખી શકો કે દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ અને હોટ વોટર ગરમ પાણી બાષ્પ પસાર કરતા તેમાંથી આપણને ALOH થ્રાઇસ બરાબર છે દુધિયા રંગનું ALOH થ્રાઇસ અવક્ષેપિત થશે અને એને કારણે આપણને ચીકણા સફેદ ચીકણા અવક્ષેપ દ્રાવણમાં મળશે. એટલે પ્રક્રિયા દરમિયાન શું થયું, આ જ ઇક્વેશન અહીંયા લેવાના છે. જો સોડિયમ એલ્યુમિનેટ NaAlO2 પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ગેસ પ્લસ ગરમ પાણી બાષ્પ બરાબર છે, અહીંયા પસાર કરો તો તે વખતે આપણને શું મળશે, ALOH થ્રાઇસ ના અવક્ષેપ મળશે. એટલે આખું દ્રાવણ છે કેવું બની જશે, દુધિયા રંગનું દ્રાવણ થશે, કારણ કે અહીંયા અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થયો છે, એને કારણે આપણને પારભાષક પ્રકારનું દુધિયા રંગનું ચીકણા અવક્ષેપ પ્રાપ્ત થશે. આ દરમિયાન બાકી શું રહ્યું અહીંયા, તો કે અહીંયા પ્રક્રિયા દરમિયાન એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ બની ગયો ALOH સાથે પ્રક્રિયા કરીને. અને સાથે સાથે તમે જો આ સોડિયમ, આ કાર્બન ડાયોક્સાઇડ અને આ એક ઓક્સિજન, આ ઓક્સિજન લઈ લઈએ આપણે, તો એની સાથે સાથે આ PPTs મળશે અહીંયા, અને સાથે સાથે આપણને અહીંયા Na2CO3 પાછું મળી જશે. હવે આ દ્રાવણમાં હશે, આ ઘન સ્વરૂપમાં હશે, એટલે ફરીથી એને ગાળી લો એટલે આપણે શું મળશે, તો કે ALOH થ્રાઇસના અવક્ષેપ પ્રાપ્ત થશે. પરંતુ આપણે તો એલ્યુમિના જોઈએ છે, એટલે હવે શું કરીશું આપણે, તો કે આ ALOH થ્રાઇસને 1500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, 1500 ડિગ્રી સેલ્સિયસ અથવા કહી શકાય કે 1500 ને 2 1773 કેલ્વિન તાપમાને ગરમ કરતા શુદ્ધ Al2O3 પ્રાપ્ત થશે બરાબર છે. એટલે ઇક્વેશન લખીએ આપણે કે ALOH થ્રાઇસ 1500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે એને ગરમ કરો છો એટલે એમાંથી શું બની જાય, Al2O3 બની જાય સોલિડ, અને પાણીના અણુઓ દૂર થાય બરાબર છે. અને હવે અહીંયા આપણે જે શુદ્ધ એલ્યુમિનિયમ મળ્યો એનું આપણે હોલ હેરોલ્ડ પદ્ધતિથી આપણે
તો કે પ્રક્રિયા કરીને આપણે તેમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ મેળવી શકીએ છે. હવે મિત્રો સરપેક મેથડની પણ ચર્ચા કરી લઈએ જોડે જોડે. તો આનું ભૂસી નાખો ત્યારે સરપેક મેથડ કોના માટે વપરાય? સફેદ બોક્સાઇટ માટે વપરાય. સફેદ બોક્સાઇટ શું છે? તો કે શુદ્ધ એટલે કે એની અંદર અશુદ્ધિ સ્વરૂપે કોણ છે? સિલિકા છે. તો અહીંયા આપણે લખીએ સરપેક્સ મેથડ. સરપેક્સ પદ્ધતિ કોના માટે વપરાય છે? તો કે સફેદ બોક્સાઇટ માંથી શુદ્ધ એલ્યુમિના પ્રાપ્ત કરવા માટે ઉપયોગી છે. સફેદ બોક્સાઇટમાં મુખ્યત્વે SiO2 અશુદ્ધિ સ્વરૂપે હોય છે. અહીંયા તો કે આ પદ્ધતિની અંદર તમે જુઓ BS મેથડની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરેલો, હોસ મેથડમાં આપણે સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ કરેલો. અહીંયા આપણે કોકનો ઉપયોગ કરીશું, કાર્બન કોલસો કોકનો ઉપયોગ કરીશું. પણ સીધું તમે કોકનો ઉપયોગ કરો, દાખલા તરીકે તમે જુઓ અહીંયા વળી લખો કે Al2O3 આ તો બોક્સાઇડ જ છે, સાથે સાથેમાં સિલિકા પણ છે. જો હું સીધું જ કાર્બન એની અંદર રિએક્શનમાં લઉં તો આની અંદર જ્યારે પ્રક્રિયા થાય તો પ્રક્રિયા થાય જ નહીં. પણ ધારો કે હું ઊંચું તાપમાન રાખું છું 1800 ડિગ્રી સેલ્સિયસ જેટલું, તો તે વખતે પ્રક્રિયા થશે. પણ પ્રક્રિયા થઈ અહીંયા શું બની જશે? એલ્યુમિનિયમ કાર્બાઇડ બની જશે. બરાબર છે? એટલે એલ્યુમિનિયમનું જે રિડક્શન થવું જોઈએ એ ફક્ત કાર્બનની હાજરીમાં નહીં થાય. તો શું કરવું પડશે અહીંયા? તો કે આપણે અહીંયા કાર્બનની સાથે નાઇટ્રોજન વાયુ પણ ઉમેરવો પડશે. અને એની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થશે, ડાયનાઇટ્રોજનની હાજરીમાં, તો તે વખતે પ્રક્રિયા થશે ત્યારે એલ્યુમિનિયમ જે છે એ પહેલા એલ્યુમિનિયમ નાઇટ્રાઇડમાં ફેરવાશે. એલ્યુમિનિયમ નાઇટ્રાઇડમાં ફેરવાશે. એ દરમિયાન હવે અહીંયા 2 એલ્યુમિનિયમ 2 નાઇટ્રોજન છે એટલે 2 એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ થશે. એ દરમિયાન કાર્બન પેલા મુક્ત થયેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડમાં ફેરવાશે. સીધી પ્રક્રિયા થાય નહીં. એલ્યુમિનિયમ અને કાર્બન છે, સીધી પ્રક્રિયા થાય નહીં. તો આ પ્રક્રિયા આપણે કયા તાપમાને કરીએ છીએ? 1800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરીએ છીએ. 1800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરીએ છીએ. આ જ પ્રક્રિયા દરમિયાન સિલિકા છે એ પોતે તો કે પેલા કાર્બન સાથે વિઘટન પ્રક્રિયા અનુભવે છે. 1800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પોતે પણ વિઘટનની પ્રક્રિયા અનુભવે છે અને એમાંથી સિલિકોનમાં ફેરવાય છે. સિલિકોન અર્ધધાતુમાં ફેરવાય છે, પરંતુ તાપમાન એટલું બધું ઊંચું છે કે જેને કારણે ગેસિયસ સ્ટેજમાં આવી જાય છે. બરાબર છે? અને આ ઓક્સિજન કાર્બન સાથે રિએક્શન કરીને કાર્બન મોનોક્સાઇડમાં ફેરવાય છે. અને અહીંયા તો કે કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. મિત્રો આમ અહીંયા જે સિલિકોન છે, સિલિકોન એ અહીંયા સિલિકોન છે એ પણ બાષ્પશીલ સંયોજન છે. બાષ્પશીલ હોવાને કારણે તે ઉડી જશે. અહીંયા કાર્બન મોનોક્સાઇડ ઉડી જશે, કાર્બન મોનોક્સાઇડ ઉડી જશે. હવે તો કે હવે રહ્યું શું? એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. તો હવે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ છે એ શું કરશે? તો કે પોતાનું હાઇડ્રોલિસિસ કરશે. અહીંયા હવે શું કરવાનું છે? સ્ટેપ નંબર 1 થઈ ગયું. હવે એ શબ્દોમાં નથી લખતા, ચાલશે. બરાબર છે? સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 માં શું થશે? હાઇડ્રોલિસિસની પ્રક્રિયા થશે. એ દરમિયાન આપણો જે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ છે AlN એમાં Al3+ છે અને N3- છે, જે પાણીના અણુ સાથે પ્રક્રિયા કરશે અને એમાંથી એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ બની જશે AlOH થ્રાઇસ.
અહીંયા પણ આપણને તો કે દુધિયા રંગના તો કે ચીકણા અવક્ષેપ પ્રાપ્ત થશે, પીપીટીસ મળશે, આના પ્રેસિપિટેટ અવક્ષેપ મળશે. એ દરમિયાન નાઇટ્રોજન છે એ NH સ્વરૂપે દૂર થશે, નાઇટ્રોજન એમોનિયા સ્વરૂપે દૂર થશે. બરાબર છે. અહીંયા તમે જુઓ, અહીંયા Al3+ છે, N3- છે, તો 3H+ આ બાજુ જોડાશે અને 3OH- આ બાજુ જોડાશે, એટલે એર વેસ્ટ થાય અને NH3 પ્રાપ્ત થશે. સ્ટેપ નંબર 3. હવે તમે જ્યારે જે તમારું જે દુધિયા રંગનું ચીકણું જે ચીકણા અવક્ષેપ ધરાવતું જે દ્રાવણ છે એને તમે ગાળણ કરી લેશો, ત્યારબાદ તો કે જે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે, જે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે, બરાબર છે, તેને તમે 1500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને ગરમ કરશો એટલે એમાંથી Al2O3 પ્રાપ્ત થશે અને પાણી બાષ્પ સ્વરૂપે દૂર થશે. આ બેયર્સ મેથડથી પણ આપણે શુદ્ધ એલ્યુમિનિયમ પ્રાપ્ત કરીએ છીએ, હોલ્સ મેથડથી પણ શુદ્ધ એલ્યુમિનિયમ પ્રાપ્ત કરીએ છીએ, અને સર્પેક્સ પદ્ધતિથી પણ આપણે શુદ્ધ એલ્યુમિનિયમ પ્રાપ્ત કરીએ છીએ. જે હોલ હેરોલ્ડ પદ્ધતિથી આપણે એમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ વિદ્યુત વિભાજન કરીને મેળવી શકીએ છીએ. તો મિત્રો, આ તમારા માટે આ બે અગત્યની પ્રક્રિયાઓ છે. અહીંયા હું એક સ્ટેટમેન્ટ લખી દઉં કે આ પદ્ધતિમાં કોક અને N2 ગેસ નો ઉપયોગ કરવામાં આવે છે, અને પ્રક્રિયા દરમિયાન શું થાય છે? એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે.